નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વરસાદ અંગે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। કાળઝાળ ગરમી વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે રેકોર્ડ બ્રેક ગરમી પડ્યા બાદ ગરમીનો પારો ગગડ્યો હતો। ત્યારે ગુજરાતમાં વરસાદ હવે ક્યારે આવશે તો વરસાદની આગાહી માટે જાણીતા એવા અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે, જેમાં 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથેમાં વધારો થશે। તો ગુજરાતમાં અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર તેમજ બનાસકાંઠામાં વંટોળો આવશે તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થશે। તો 7 થી 15 જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ફ્રીની સેવા માટે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આધાર કાર્ડને અપડેટ કરવાનું બાકી હોય અથવા તો કરવા માંગતા હોય તો તમારા માટે હવે છેલ્લી તક છે। તો UIDAIએ સુધારાની ફી માફ કરી અને હવે તમે 14મી જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો। તો તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે નહીં। તો આ સમયગાળાના નાગરિકોને કોઈ પણ વધારાના શુલ્ક વિના તેઓ ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકશે। તો uidai.government.in ઉપર જઈને અપડેટ કરી શકો છો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। 12 કરોડ ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે PM કિસાન યોજના હેઠળના ખેડૂતો માટે આગામી સમય માટે સારા સમાચાર મળ્યા છે। તો યોજનાનો લાભ લગભગ 12 કરોડ ખેડૂતોને મળશે। તો 4 જૂનના પરિણામો બાદ નવી કેન્દ્ર સરકાર PM કિસાન યોજના હેઠળનો 17મો હપ્તો જાહેર કરી શકે છે। તો ખાસ દોસ્તો વાત એ છે કે હજુ સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી। તો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં જમા થયો હતો। ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સરકારે મે મહિનામાં GST માંથી રૂપિયા 1.73 લાખ કરોડ કમાયા છે। જ્યાં દર્શક મિત્રો ભારત સરકારે મે 2024માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST માંથી રૂપિયા 1.73 લાખ કરોડ એકત્ર કર્યા છે। તો અત્યાર સુધીના કોઈ પણ મહિનામાં આ ચોથું સૌથી વધુ GST કલેક્શન છે અને નાણાકીય વર્ષ 2024-25નું બીજું સૌથી વધુ GST કલેક્શન છે। તો અગાઉ સરકારે એપ્રિલ મહિનામાં 2024 GST માંથી મહત્તમ રૂપિયા 2.10 લાખ કરોડ એકત્ર કર્યા હતા। તો ગ્રોસ GST કલેક્શન પણ વાર્ષિક ધોરણે 10% જેટલો વધારો થયો છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। શિવસેનાના નેતાએ કહ્યું કે આ પૈસાનો ખેલ છે, તો સરકાર તો અમે જ બનાવીશું। જ્યાં દર્શક મિત્રો શિવસેનાના નેતા સંજય રાઉતે એક્ઝિટ પોલના ડેટાને નકારી કાઢ્યા છે અને તેને પૈસાની રમત ગણાવી છે। આ સિવાય તેમણે કહ્યું કે આ એક્ઝિટ પોલ, ઓપિનિયન પોલ અને કોર્પોરેટર ખેલ છે। તો પૈસા ફેંકો અને શો જુઓ, તો તમે ગમે તેવા આંકડાની ગણતરી કરી શકો છો। તો આજે આપણે સત્તામાં હોઈશું તો આપણી પાસે પૈસા હશે, તો તેથી આપણે આપણી ઈચ્છા મુજબના આંકડાઓ પણ કાઢી શકીએ છીએ। તો આ સિવાય રાઉતે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનના 295 થી લઈને 310 જેટલી બેઠકો જીતીને સરકાર બનાવવા જઈ રહ્યું છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ભારતમાં એક મતની કિંમત રૂપિયા 1400 છે। તો 2024ની લોકસભાની ચૂંટણીએ અમેરિકાને ખર્ચના મામલામાં પાછળ છોડી દીધું છે। તો સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ અનુસાર ભારતમાં એક વોટની કિંમત રૂપિયા 1400 સુધી પહોંચી ગઈ છે। તો ચૂંટણીમાં લગભગ રૂપિયા 1 લાખ કરોડનો ખર્ચ કરાયો છે, જ્યારે 2019માં 55,000 થી લઈને 60,000 કરોડનો ખર્ચ થયો હતો। તો અત્યારે ચૂંટણીમાં કુલ અંદાજિત ખર્ચ રૂપિયા 1.35 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે। તો દોસ્તો ખાસ વાત એ છે કે 2020માં અમેરિકામાં યોજાયેલી ચૂંટણીમાં 1.2 લાખ કરોડનો ચૂંટણી ખર્ચ કરવામાં આવ્યો હતો। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। 6 રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। તો દેશના ઘણા ભાગોમાં અંગ દજાડે તેવી ગરમી પડી રહી છે। તો પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, યુપી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને ઓડિશામાં હીટવેવ યથાવત છે। તો IMD દ્વારા આજે પણ અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ સિવાય બિહાર, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને ગોવામાં 6 જૂન સુધી અને મહારાષ્ટ્રમાં 5 જૂન સુધી વરસાદની શક્યતા દર્શાવી છે।
તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ બનાવ્યો. જ્યાં દર્શક મિત્રો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ ગઈકાલે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના ડેટા જાહેર કર્યા હતા. તો દેશમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ બન્યો છે. તો મે મહિનામાં દેશમાં કુલ 20.45 ટ્રિલિયન રૂપિયાના યુપીઆઈ વ્યવહારો થયા છે. તો મે મહિનામાં કુલ 14.04 અબજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનો પણ થયા છે, જેમાં કુલ 20.45 અબજ રૂપિયાના વ્યવહારો થયા છે. તો એપ્રિલ 2024માં 13.30 અબજ ટ્રાન્ઝેક્શનો વડે રૂપિયા 19.64 ટ્રિલિયન વ્યવહારો કરવામાં આવ્યા હતા. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 40 કરોડથી વધુની કરચોરી કરવામાં આવી છે. તો ગુજરાતમાં જીએસટીના દરોડા દોર યથાવત છે. તો અમદાવાદ, સુરત અને રાજકોટના આ દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 40 કરોડથી વધુની કરચોરી સામે આવી છે. તો દોસ્તો નોંધનીય છે કે અમદાવાદ, સુરત અને રાજકોટના મોટા ટર્નઓવર ધરાવતા તેવા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં આઈસ્ક્રીમ પાર્લર, જ્યુસ, ખાણીપીણીની 47 જેટલા ધંધાકીય સ્થળો પર સામેલ છે. તો અહીં જીએસટીના દરોડા પાડ્યા અને 40 કરોડથી વધુની કરચોરી પણ ઝડપાઈ છે. ત્યાર પછી ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. સરકારના આકરા વલણથી આઈએએસ અને આઈપીએસ નારાજ થયા. તો અગ્નિકાંડની તપાસ મામલે રાજ્ય સરકાર દ્વારા આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે રાજ્યની આઈપીએસ અને આઈએએસ લોબી નારાજ થઈ હોવાની માહિતી મળી છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે તેમણે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને પોલીસ અધિકારી વડા વિકાસ સહાય સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે. તો દોસ્તો ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીઓની બદલી કરી છે અને એસટીઆઈની પૂછપરછ પણ તેની કરી રહી છે. ત્યાર પછી દોસ્તો આગળ બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આજથી ગુજરાત માટે મોટી આગાહીઓ શરૂ થઈ ગઈ છે. તો અંબાલા પટેલે આગાહી અનુસાર આજથી ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળશે. ત્યારે કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબીમાં આંધી વંટોળ વધુ રહી શકે છે, જ્યારે અમદાવાદમાં પણ તે જોવા મળી શકે છે. તો 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પણ પડશે, જ્યારે 8 જૂને અરબ સાગરમાં હવાનું હળવું દબાણ થઈને ફેરફાર જોવા મળી શકે છે અને દરિયામાં કરંટ પણ જોવા મળશે, જ્યારે રાજ્યમાં પવન પણ ફૂંકાવાની આગાહી કરાઈ છે. તો 7 થી 14 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે શરૂ થઈ જશે, જ્યારે 28 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે ભારે વરસાદ પણ આવી શકે છે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આ સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર. તો કેન્દ્ર સરકારે માર્ચમાં મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો હતો, જે પછી મોંઘવારી ભથ્થાનો દર વધીને 50% થઈ ગયો છે. તો હવે કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિ પછી પહેલા કરતાં વધુ પૈસા મળશે. તો નિવૃત્તિ અને ડેથ ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદા 25%નો વધારો કરાયો છે. જો હવે મર્યાદા ₹20 લાખથી વધીને ₹25 લાખ થઈ ગઈ છે. તો આ ફેરફાર 1 જાન્યુઆરી 2024થી લાગુ કરવામાં આવ્યું છે, એટલે કે 1 જાન્યુઆરી પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓને આ લાભ મળશે. ત્યારબાદ ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે. 21 ટાપુઓ પર લોકો માટે પ્રતિબંધ. જ્યાં દર્શક મિત્રો દ્વારકામાં બ્લૂમ ફ્લેગનો શિવરાજપુર બીચ ઉપર લોકોને આવવા જવા ઉપર પ્રતિબંધ લાગ્યો છે. તો આ સાથે જ દ્વારકાના 21 જેટલા ટાપુઓ પર લોકો નથી જઈ શકવાના. તો 2/8/2024 સુધી 21 ટાપુ ઉપર લોકોની અવરજવર નહીં કરી શકે, જ્યારે દ્વારકાના અધિક કલેક્ટરે આ માટેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે. તો આ ટાપુ ઉપર પૂર્વ મંજૂરી વિના લોકોને પ્રવેશ નહીં મળે. ત્યારે દ્વારકા જિલ્લામાં કુલ 24 જેટલા ટાપુઓ આવેલા છે, જેમાંથી હવે ફક્ત 2 ટાપુ ઉપર જેઓ માનવ વસાહત છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીએ ગરમીની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક યોજી છે. તો દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ભારે ગરમીની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી, જેમાં જવાબદાર અધિકારીઓ અને દિગ્ગજ હાજર રહ્યા હતા. તો આ પહેલા પણ તેમણે ચક્રવાત રેલમ પછીની સ્થિતિ અને ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોને લઈને ખાસ સમીક્ષા બેઠક પણ યોજી હતી. ત્યારે દોસ્તો તમને જણાવી દઈએ કે પીએમ મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે મહત્વપૂર્ણ 7 બેઠકો એક પછી એક યોજાઈ હતી.
તો દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની આગળ આપણે વાત કરીએ તો ચીનને ચંદ્ર ઉપર મળી મોટી સફળતા। જ્યાં દર્શક મિત્રો ચીને અંતરિક્ષમાં મોટી સફળતા હાંસલ કરી છે। તો ચીનનું માનવ રહિત અવકાશયાન ચંદ્રના એવા ભાગ ઉપર ઉતરી ગયું છે જે પૃથ્વી પરથી પણ દેખાતું નથી। તો ચીનના મતે આ ચંદ્રનો એવો વિસ્તાર છે જ્યાં હજુ સુધી કોઈ પણ દેશ ગયો નથી। તો ચીને આ અભિયાન 3 મેના રોજ શરૂ કર્યું હતું। તો આ અભિયાનનો હેતુ ચંદ્રના આ ભાગમાંથી ખડકો અને માટી એકત્ર કરીને પૃથ્વી ઉપર લાવવાનો છે।